નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે સામાજિક વિજ્ઞાનનો અગત્યનો મુદ્દો વન્ય જીવન વિશે ચર્ચા કરીશું. આપણે છેલ્લા લેક્ચરમાં જંગલો વિશે, વનસ્પતિઓ વિશે વિસ્તારથી ચર્ચા કરી અને આપણે આ પ્રકરણમાં વન્ય જીવન વિશે વાત કરશું. વન્ય જીવન કોને કહેવામાં આવે છે? તો વનમાં રહેતા વિચરતા જીવો, એમને આ વિશેની માહિતી જે વન્ય જીવન છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતનું ભૂપૃષ્ઠ અને આબોહવા એ ખૂબ વિવિધતા ધરાવે છે. આપણે ગયા લેક્ચરમાં જ વાત કરેલી કે ભારતનું ભૂપૃષ્ઠ મુખ્યત્વે 5 પ્રકારનું છે. કયા 5 પ્રકારો? તો કે પ્રદેશ, મેદાન પ્રદેશ, પર્વતીય પ્રદેશ. વિશેષ પ્રકારે ભારતનું ભૂપૃષ્ઠ અલગ અલગ ભાગોમાં વહેંચાયેલું છે. પછી રણ પ્રદેશ હોય, મેદાન પ્રદેશ હોય, ઉચ્ચ પ્રદેશ હોય, પર્વતીય પ્રદેશ હોય કે કોઈ પણ પ્રકારનો પ્રદેશ હોય. હવે આ પ્રકારનો વિવિધતા ભૂપૃષ્ઠની છે. આ સાથે ભૂપૃષ્ઠની સાથે જ આપણી આબોહવા પણ અલગ અલગ પ્રકારની છે. આપણે જાણીએ છીએ કે ભારતની આબોહવા કેવી છે? મોસમી આબોહવા. શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 પ્રકારની ઋતુ ભારતમાં જોવા મળે છે. એટલે કે ભારતની અંદર આબોહવામાં પણ વિવિધતા છે. અને આમ ઘણી બધું વિવિધતા ધરાવતો દેશ ભારત. એટલું બધું વિવિધતા હોવાની સાથે ભારતની અંદર વનની અંદર રહેનારા વન્ય જીવ સૃષ્ટિમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. સમગ્ર વિશ્વની જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ જે નોંધાઈ છે, એ પૈકીની આ 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. જો વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની પ્રજાતિઓ કેટલી છે? તો 15 લાખ. બરાબર. વિશ્વની અંદર જીવસૃષ્ટિની પ્રજાતિ 15 લાખ છે, જે પૈકી 81,251 તો ભારતમાં જોવા મળે છે. ટૂંકમાં ખૂબ વિવિધતા જોવા મળે છે. જેમાં પક્ષીઓ આવે છે, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન વર્ગના પ્રાણીઓ, મત્સ્ય જાતો, કીટકો વગેરે. આ પ્રકારના ઘણા બધા વન્યજીવો ભારતમાં જોવા મળે છે. પક્ષીઓ તમે બધા જાણો છો, જે આકાશમાં ઉડી શકે તે. સરીસૃપો કોને કહેશું? જે પોતાના શરીરને જમીન સાથે ઢસડાઈને ચાલે તે. સાપ, મગર, આ બધા સરીસૃપો છે. ઉભયજીવી પ્રાણીઓ, જે પાણીમાં પણ રહી શકે અને જમીનમાં પણ રહી શકે, આ પ્રકારના પ્રાણીઓ. સસ્તન વર્ગના પ્રાણીઓ, જે બચ્ચા સ્વરૂપે પોતાના બચ્ચાને જન્મ આપે, જે પોતાના બચ્ચાને દૂધ પીવડાવીને મોટા કરે, સસ્તન વર્ગના પ્રાણીઓ. મત્સ્ય જાતો એટલે માછલીની વિવિધ જાતો. કીટકો એટલે જીવડાઓ, જીવજંતુ. આ બધું ટૂંકમાં ખૂબ વિવિધતાથી ભરેલી જીવસૃષ્ટિ ભારત પાસે છે. આ ઉપરાંત આપણા દેશની અંદર વિવિધ પ્રકારના જંગલો છે. આપણે ગયા પાઠમાં ભણી ગયા કે ભારત પાસે ખરાવ જંગલો, કાંટાળા જંગલો, મોસમી જંગલો, બરાબર ને? 4-5 પ્રકારના વિવિધતા ભરેલા જંગલો છે. અને આ જંગલોની અંદર જીવસૃષ્ટિ પણ અલગ અલગ પ્રકારની છે. તો આ જંગલોમાં વસતી જીવસૃષ્ટિની ઓળખ માટે સંશોધનો શરૂ છે. ભારત જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 દેશોમાં 6થા ક્રમે છે. ખાસ યાદ રાખજો, વિશ્વની અંદર જૈવ વિવિધતા ધરાવતા જે ખૂબ મોટા 8 દેશો છે. વિશ્વની અંદર જૈવ વિવિધતા ધરાવતા બૃહદ એટલે મોટા 8 દેશોમાં ભારતનો ક્રમ આવે છે 6થો. ભારત 6થો ક્રમ ધરાવે છે. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે. આપણે ભણી ગયા કે ભારતમાં 1952માં આવેલી રાષ્ટ્રીય વન નીતિ મુજબ દરેક રાષ્ટ્રની અંદર કુલ જમીનના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ, જ્યારે ભારતમાં તો માત્ર 23% છે.
અને ગુજરાતમાં કેટલું? 10%. તો આમ ભારતની અંદર જંગલનું પ્રમાણ ખૂબ ઓછું છે, છતાં પણ ભારત દેશની જંગલની સરખામણીએ વન્ય જીવનની એ બધી વિવિધતા એ ખૂબ મહત્વની બાબત છે. તો આમ ભારતની અંદર વન્યજીવોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો વિશે. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા અને તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાઓને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જો વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓ, કારણ કે દરેક સજીવમાં એક લાક્ષણિકતા હોય અને એ જ એની ઓળખ હોય, તો વનસ્પતિમાં પણ એમની લાક્ષણિકતાઓ છે અને એમના આધારે વનસ્પતિના કેટલાક કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા અને એમાં રહેતી જે જીવસૃષ્ટિ છે એના આધારે પણ એમનું વિતરણ કરવામાં આવ્યું. આમ જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓને સામ્ય ગણી અને કોઈ પ્રદેશની વિશેષ ઉપસ્થિતિ છે એમના આધારે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ભારતની અંદર જૈવ ભૌગોલિક પ્રાણી ભૌગોલિક ભાગની અંદર વહેંચી નાખવામાં આવ્યું અને મુખ્યત્વે 9 ભાગોમાં વહેંચ્યું. ભારતના એવા ભાગો કે જ્યાં અલગ અલગ લાક્ષણિકતા ધરાવતા વન્યજીવો વસવાટ કરે છે એમના આધારે એમનું વર્ગીકરણ થયું તો મુખ્યત્વે એમને 9 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. હવે આ 9 ભાગ કયા કયા? તો એક હિમાલયનો પ્રદેશ છે, બીજો લદ્દાખનો શુષ્ક વિસ્તાર છે, હિમાલયનું વનથી ઢંકાયેલો નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન જે ઊંચા ક્ષેત્રો છે તે, આ ઉપરાંત ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ. તો આમ આ મુખ્યત્વે ભારતની અંદર પ્રાણી ભૌગોલિક બાબતોએ ભારતને મુખ્યત્વે 9 ભાગમાં વિભાજિત કરી દેવામાં આવ્યું. બરાબર. આ 9 ભાગો ભારતમાં કયા કયા આવ્યા? તો એમની વાત કરીએ તો એવું કહી શકાય કે તમે બધા લોકો ભારતના નકશાથી માહિતગાર છો. માની લો માની લો કે આ ભારત છે. થોડા બધા તમે લોકો જાણો છો કે આ ભારતની અંદર હિમાલય છે. ક્યાં આવ્યો? અહીંયા. બરાબર ને? તો હવે આપણે આગળ જોઈએ તો એમ કહે છે કે એક વિસ્તાર છે હિમાલયનો પ્રદેશ, જે હિમાલયની આજુબાજુના વિસ્તારમાં આવે છે તે. બીજો લદ્દાખનો શુષ્ક અને શીત એટલે કે ઠંડો પ્રદેશ. લદ્દાખ ક્યાં આવ્યો છે? તો કાશ્મીરના આ ભાગની અંદર. તો લદ્દાખનો શુષ્ક અને શીત પ્રદેશ. હિમાલયનું વનથી ઢંકાયેલું ક્ષેત્ર, જેમાં પંજાબ, હરિયાણા કે ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશ કે ઉત્તર પ્રદેશનો ઉત્તર ભાગ થોડા ઘણા અંશે સમાવેશ પામ્યો. હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો કે જ્યાં હિમાલયના ઊંચા પર્વતો છે જે બરફથી ઢંકાયેલા છે, જેમાં ઉપરના ભાગ કે જ્યાં વનસ્પતિ થતી નથી તે પ્રદેશ. આ ઉપરાંત એમ કહે છે ઉત્તરનું મેદાન પ્રદેશ. ઉત્તરનું મેદાન તમે જાણો ગંગા નદી દ્વારા બનેલું મેદાન છે. રાજસ્થાનના રણને બાદ કરતા મોટા ભાગનો આ પ્રદેશ. ત્યારબાદ રાજસ્થાનનો રણ પ્રદેશ જે આવી જશે, જેમાં કચ્છનો પણ કેટલોક ભાગ આવશે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારતના ઊંધા ત્રિકોણ જેવો આખો આકાર અને સમુદ્ર કિનારો. નીલગિરીની પહાડીઓ જે
તામિલનાડુના દક્ષિણ કિનારે આવેલી છે. આ ઉપરાંત વાત કરીએ ભારતની વિવિધસભર જીવસૃષ્ટિ વિશે. ભારતની અંદર કયા કયા પ્રકારના પ્રાણીઓ કેવા વિસ્તારમાં વસવાટ કરે છે એમના વિશે. ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા, વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવન, મોસમી પાનખર જંગલો, હિમાલયના ઊંચા પર્વતીય ક્ષેત્ર, આ ઉપરાંત તેમાં આવેલા શંકોદ્રુમ જંગલો, આ બધાની બાબતમાં વન્યજીવોના વિસ્તૃત નિવાસ માટેની વિસ્તૃત પાચ્યાદ્ર ભૂમિકા સર્જે છે. જો ભારતની અંદર નદીના મેદાનો છે, દ્વીપકલ્પ, ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્ર, દલદલનો પ્રદેશ, સમુદ્ર કિનારા, વનસ્પતિ, શંકોદ્રુમ જંગલો, હિમાલય, મોસમી, વર્ષાવનો, પાનખર જંગલો, કાંટાળા જંગલો, ખૂબ ઝાઝી બધી વિવિધતા છે. અને આ બધી વિવિધતા હોવાને કારણે એવા પ્રકારની આબોહવામાં રહેનારા એ પ્રકારના પ્રાણીઓ રહે છે. એટલે કે જેવી પ્રકારની આબોહવા એવા વિસ્તારની અંદર અનુકૂળ આવે એવા પ્રકારના પ્રાણીઓ. ભારતમાં એક સાથે બધા જ પ્રકારની આબોહવા, બધા જ પ્રકારનું ભૂપૃષ્ઠ, બધા જ પ્રકારની વિવિધતા છે, જેને કારણે એની અંદર રહેનારા પ્રાણીઓમાં પણ ખૂબ ઝાઝી બધી વિવિધતા જોવા મળે છે. અને આમ આ વન્યજીવોના નિવાસ માટે અને વિવિધતા માટેની એક પાર્શ્વભૂમિકા સર્જવાનું કાર્ય ભારતમાં રહેલી આ વિવિધતા કરે છે. બરોબર છે. ત્યારબાદ આગળ જોઈએ. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી. જો કયા વિસ્તારમાં ક્યાં પ્રાણી રહે છે ખાસ યાદ રાખવાનું. દક્ષિણનો દ્વીપકલ્પીય વિસ્તાર જ્યાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલ વિસ્તારમાં એક શીંગી ગેંડો, હિમાલયના ઊંચા વિસ્તારોની અંદર હિમદીપડો, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરી અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ કે જેને જંગલી બાયસન કહેવામાં આવે છે, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘોડખર, મોટા રણમાં સુરખાબ, જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે, ઘાસના જે મેદાનો છે જેમાં લુપ્ત મનાતી જાતિ ઘોરાડ, લુપ્ત જાતિ પૈકી આવે. લુપ્ત જાતિ કોને કહેવાય જેની ચર્ચા આપણે આગળ કરશું. આ ઘોરાડ કે જેને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની હાજરી અત્યારે તાજી નોંધાઈ. તો આ બધા પ્રાણીઓ ઉપરાંત જળ પ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર એટલે કે પ્રવાસી પક્ષીઓ આવે છે. સાયબર ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે જેવા પક્ષીઓ વિદેશમાંથી કે અન્ય વિસ્તારોમાંથી જળથી ભરાયેલા વિસ્તારો, જળ પ્લાવિત ક્ષેત્રોની અંદર પ્રવાસમાં આવે છે. પ્રવાસી તરીકે અમુક ઋતુ દરમિયાન આવે છે. આ ઉપરાંત પરીક્ષામાં પૂછાય છે પશ્ચિમ ઘાટના ગીચ વર્ષાવનોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. નિકોબારી કબૂતર નિકોબારી ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપમાં પરવાળાની દુર્લભ જાતિ જોવા મળે છે. બરાબર, સમુદ્રની અંદર જોવા મળતા પરવાળા જે માત્ર ગુજરાતની અંદર કચ્છના અખાતમાં, જામનગર નજીક અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહોની આજુબાજુના વિસ્તારોમાં જોવા મળે છે. એ પણ વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય. સસ્તનો અને પક્ષીઓ સાથે સરીસૃપો પણ ભારતની અંદર જોવા મળે છે. અને આ સરીસૃપોમાં નાગરાજ, સાપ, અજગર, પાટલા ઘોડ વગેરેની નોંધ લેવી જોઈએ. તો ભારતની અંદર વૈવિધ્યસભર વન્યજીવન છે, વન્ય સૃષ્ટિ છે. આવું શાને કહી શકાય? તો પહેલી વસ્તુ કે ભારતમાં ઘણા બધા પ્રકારના જંગલી પ્રાણીઓને કે વન્યજીવોને રહેવા માટેના આવાસો છે. કોઈ જગ્યાએ ઉચ્ચ પ્રદેશ, કોઈ જગ્યાએ મેદાની પ્રદેશ, કોઈ જગ્યાએ રણ પ્રદેશ, કોઈ જગ્યાએ પર્વતીય વિસ્તાર, કોઈ જગ્યાએ દલદલીય પ્રદેશ, કોઈ જગ્યાએ સમુદ્ર કિનારો, કોઈ જગ્યાએ ગીચ જંગલો, કાંટાળા જંગલો, શંકોદ્રુમ જંગલો, ઘાસના મેદાનો. આમ દરેક પ્રકારની
એક પ્રાણીઓને રહેવા માટેની જે પ્રકારની ભૂમિકા જોઈએ, જે પ્રકારનું આશ્રય સ્થાન જોઈએ, એવું ભારતમાં મળી રહે. એના કારણે આ બધા પ્રકારની આબોહવા કે આ બધા પ્રકારના વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ રહે છે અને એક જ ભારતમાં રહે છે, જેને કારણે પ્રાણીઓની વિવિધતા ભારતમાં જોવા મળે. અને આમાં હવે કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો આપણે જોયું. એક સામાન્ય નજર વારંવાર પૂછાતું હોય, એક તો દક્ષિણના દ્વીપકલ્પમાં હાથી, એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના અસમની અંદર એક શીંગી ગેંડો, હિમાલયમાં દીપડો, હિમ દીપડો સફેદ કલરનો, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરી અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતમાં જંગલી ભેંસ એટલે કે બાયસન, પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશમાં વાઘ, કચ્છમાં ઘોડખર અને સુરખાબ, ઘાસની અંદર જોવા મળતું લુપ્ત જાતિનું પક્ષી. લુપ્ત જાતિ એટલે કે જે નાશ થવાને આરે હતી, બરાબર, પરંતુ તાજેતરમાં એ પક્ષીઓને દેખાયા છે, એટલે કે એવા પક્ષીઓ જેમાં ઘોરાડ. આ ઉપરાંત ઘણા બધા પક્ષીઓ ભારતમાં પ્રવાસે આવે છે, સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કૂંજ વગેરે. અને પશ્ચિમ ઘાટના ગીચ વર્ષાવનોમાં ખિસકોલી જોવા મળે છે, ઉડતી ખિસકોલી. વારંવાર પૂછાતું હોય તો ખાસ યાદ રાખજો. નિકોબારી કબૂતર માત્ર ને માત્ર નિકોબારના ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપમાં પરવાળા. આ ઉપરાંત સસ્તન વર્ગના પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપોમાં પણ નાગરાજ, અજગર, અટલાકો, સાપ, આ બધી વસ્તુઓ ભારતમાં જોવા મળે છે. આ ઉપરાંત એવું કહે છે કે સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગોંગ એટલે કે દરિયાઈ ગાય, ઓક્ટોપસ, વહેલ વગેરે જેવી જીવસૃષ્ટિ, દરિયાઈ જીવસૃષ્ટિ ભારતમાં જોવા મળે. જો આ વાત જમીનની કરી, આ ઉપરાંત દરિયાની અંદર પણ અનેક પ્રકારના જીવો જોવા મળે છે, જેમ કે માછલીઓ વિવિધ પ્રકારની, દરિયામાં રહેતા સાપ, શાર્ક, ડોલ્ફિન અને દરિયાઈ ગાય જેને ડુડાંગ કહીએ, ઓક્ટોપસ, વહેલ માછલી, આવી બધી વિવિધ પ્રકારની દરિયાઈ જીવસૃષ્ટિ પણ ભારતમાં જોવા મળે છે. આ ઉપરાંત જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય તેવા વિસ્તારોમાં પણ, ગોચર અને પડતર જમીન હોય તેવા વિસ્તારોમાં પણ ઘણા બધા પ્રાણીઓ વસવાટ કરે. માનવ વસવાટની આસપાસ અથવા માનવ વસવાટની સાથે એવા ઘણા જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ રહે છે, જે પણ વિવિધતાથી ભરેલી જીવસૃષ્ટિ છે, જેમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શીળો એ બધા પ્રાણીઓ તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ રહે છે, જેમ કે કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે પ્રકારના પક્ષીઓ. આ બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ જંગલ ઉપરાંત જ્યાં ખેતી થતી હોય તેવા પ્રકારના વિસ્તારોમાં, ગોચર વિસ્તાર છે, પડતર જમીન છે, ત્યાં વસવાટ કરે છે. તો આ પ્રકારના પ્રાણીઓ પણ આપણને આપણી જ આસપાસમાં પ્રાણી અને પક્ષીઓ જોવા મળે. તો આમ ભારતની અંદર જંગલમાં રહેતા પ્રાણીઓ, જેને આપણે વન્યજીવો કહીએ, એમાં ખૂબ વિવિધતા જોવા મળે છે. આ ઉપરાંત તમને આ જાણવું ગમશે અને ખૂબ મહત્વની બાબત છે, સારસ એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી. બીજું, ફૂલ સૂંઘણો નામનું એક પક્ષી છે, જે ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. તમે ઘણા બધા ચિત્રોમાં ફૂલને સૂંઘતા જોયું હશે, એકદમ પતલી સાસ અને નાનું એવું પક્ષી. ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી, જ્યારે સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી. આ ઉપરાંત બર્ડવિંગ છે, બર્ડવિંગ એ ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ છે, એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગિયું છે, જેને આપણે ફૂદડી કહીએ, બરાબર ને. તો ભારતમાં જોવા મળતું દક્ષિણ બર્ડવિંગ એ સૌથી મોટું પતંગિયું છે. આ ઉપરાંત ભારતમાં જોવા મળતું સિરસ જેરેલ એ
સૌથી નાનું પતંગિયું છે? તો જો આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય, ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી સારસ, સૌથી નાનું પક્ષી ફૂલસવણું, સૌથી મોટું પતંગિયું દક્ષિણ બર્ડ વિંગ અને સૌથી નાનું પતંગિયું જેવેલ સિરસ. બરાબર, તો ખાસ યાદ રાખજો. આમાંથી કોઈ પ્રશ્ન એકાદ સ્વરૂપે પૂછી નાખે. ત્યારબાદ આગળ વધીએ. વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. બરાબર, વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો એની પાછળ કેટલા કારણો છે. કઈ રીતે જોઈએ? ભૂતકાળમાં એક નજર દોડાવશું તો આપણને સ્પષ્ટ થઈ જશે કે છેલ્લા થોડાક દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. જો છેલ્લા કેટલાક દાયકા એટલે કોને કહેશું? દાયકો એટલે 10 વર્ષનો સમય. છેલ્લા કેટલાક દાયકાઓથી આપણે અભ્યાસ કરશું તો આપણને સ્પષ્ટ દેખાશે કે વન્યજીવો ઉપર જોખમ તોડાઈ રહ્યું છે. કેટલાક વન્યજીવો વિનાશના આરે પહોંચી ગયા. વાત કરીએ આજથી 100 વર્ષ પહેલાની, તો આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતમાં જોવા મળતા હતા. હજારોની સંખ્યામાં આજથી 100 વર્ષ પહેલા ભારતમાં વાઘ હતા, ટાઈગર. આજે તેની સંખ્યા જ્યારે વન અને પર્યાવરણ મંત્રાલયે એક અંદાજ મુજબ આંકડો આપ્યો 2014માં, તો એમનું કહેવું છે કે ભારતની અંદર 2224 વાઘ છે. બરાબર, 100 વર્ષ પહેલા હજારોની સંખ્યામાં જોવા મળતા વાઘ 2014માં પર્યાવરણ મંત્રાલય અને વન મંત્રાલય દ્વારા જ્યારે આંકડો બહાર પાડવામાં આવ્યો તો એમના મતાનુસાર 2224 વાઘ ભારતમાં છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી. સરકારને ખ્યાલ આવી ગયો કે વાઘની સંખ્યા ઘટી છે. જો એમને સાચવવામાં નહીં આવે તો થોડા સમયમાં બધા જ વાઘ નાશ પામશે અને વાઘ માત્ર એક કલ્પના થઈ જશે. જેમ કેટલા બધા વૃક્ષો, પશુ પક્ષીઓ આપણે માત્ર ફોટા જોઈએ છે, એ પ્રમાણે કદાચ વાઘ પણ એ લુપ્ત જાતિ પૈકી લુપ્ત થઈ જાય. તો એને બચાવવાના કેટલાક પ્રયત્નો કર્યા અને એમની સંખ્યામાં વધારો થયો. એક સારી બાબત છે. આ ઉપરાંત દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની જે દવા છે, એ દવાથી પશુઓનું માંસ ઝેરીવાળું થાય છે. બરાબર, પશુઓનું માંસ દૂષિત થાય અને એ પશુઓના માંસને ખાવાથી ગીધ નામનું પક્ષી નામશેષ થયું. બરાબર, દુધાળા પશુઓને સારા કરવા માટે એક ઇન્જેક્શન વાપરવામાં આવે, એક દવા વાપરવામાં આવે છે જેનું નામ છે ડાયક્લોફેન્સ. હવે આ દવાથી પશુઓનો ઈલાજ તો થાય છે, પરંતુ પશુઓનું માંસ દૂષિત, ઝેરયુક્ત થઈ જાય છે કે જે અન્ય પશુ પક્ષીઓ એમને ખાશે તો એ માંસ ખાવાને કારણે પોતે મૃત્યુ પામશે. તો પશુઓને તો નુકસાન થાય જ છે, પરંતુ એનું માંસ ખાનાર અન્યને પણ થાય છે. આપણે બધા જાણીએ છીએ કે કાગડો, ગીધ એ બધા મૃત પ્રાણીઓના માંસ ખાઈને જીવે છે. તો જેના કારણે આ ગીધ નામનું પક્ષી એ અત્યારે નામશેષ વિનાશના આરે પહોંચી ગયું. 20મી સદીની શરૂઆતમાં જંગલમાં ચિત્તા જોવા મળતા હતા. 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં ચિત્તા ખૂબ જોવા મળતા, જ્યારે અત્યારે જંગલોમાં સંપૂર્ણપણે નષ્ટ થયા. ક્યાંના જંગલોમાં? ભારતના જંગલોમાં. ભારતના જંગલોમાં ચિત્તાનું પ્રમાણ અત્યારે 0 છે. ભારતમાં એક પણ ચિત્તો જોવા મળતો નથી. હા, પ્રાણી સંગ્રહાલયની અંદર એમને રાખેલા હોય, પરંતુ કુદરતના આવાસમાં વિચરતા હરતા ફરતા ચિત્તા ભારતની અંદર અત્યારે નથી. નામશેષ, સંપૂર્ણ નષ્ટ થયા. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા. જો ગીરમાં જે એશિયાઈ સિંહો છે, ખાસ કરીને આપણે જુનાગઢને ગીરના વિસ્તારમાં, અમરેલી વિસ્તારમાં, તો એ એક સમયે મધ્ય પૂર્વ સુધી એટલે કે મધ્યપ્રદેશ સુધી અને પૂર્વ વિસ્તાર સુધી ભારતના જોવા મળતા હતા.
તે મર્યાદિત થતાં આજે માત્ર ગુજરાતના ગીરના જંગલો પૂરતા સીમિત છે. તો સિંહોની સંખ્યા ખૂબ ઘટી અને એમનો પણ વિનાશ થવા લાગ્યો. સંરક્ષણના સમયસર પગલાં લેવામાં આવ્યા. 2015ની ગણતરી મુજબ માત્ર 523 સિંહો ગુજરાતમાં હતા. એસી સિંહો 2015 મુજબ ગુજરાતમાં માત્ર 523 હતા. સમયસર એમના પગલાં ભરવામાં આવ્યા અને એમનો વધારો થાય એવા પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા અને સંખ્યામાં ઘણો ખાસો વધારો થયો. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષીઓ જોવા મળતા હતા. બરોબર, સારસ પક્ષી જે સૌથી મોટું ભારતનું પક્ષી ગુજરાતમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતા હતા, પરંતુ એમની સંખ્યા પણ ઘટી છે. આમ વન્ય જીવસૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિનો એક ભાગ છે, પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તામાં થતો ઘટાડો સૂચવે છે. બરાબર, આમ તો વન્ય સૃષ્ટિ જોઈએ તો એ આપણો જ અભિન્ન અંગ છે. આપણા સમાજનો, આપણા પર્યાવરણનો, આપણી પૃથ્વીનો અભિન્ન અંગ છે. એની વિના પૃથ્વીની કલ્પના ન કરી શકાય. આ બધા વન્યજીવોની, તો વન્યજીવો પણ આપણો જ અભિન્ન અંગ છે, આપણી પૃથ્વીનો અભિન્ન અંગ છે. પરંતુ કેટલાક વર્ષોથી અમુક વન્ય પ્રાણીઓ પર લુપ્ત થવા લાગ્યા છે, અમુક વન્ય પ્રાણીઓ નાશ થવા લાગ્યા છે. એનો મતલબ તો એવો જ થાય કે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે, અને આ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાનું પાછળનું કારણ ઓછા વધતા અંશે આપણે જ છીએ. તો એ ચિંતાજનક બાબત છે. ગુજરાતની અંદર પર્વતીય વિસ્તારોમાં જોવા મળતું શામ ગરુડ હવે ક્વચિત ક્યારેક જ જોવા મળે. બરાબર, ગુજરાતના વન વિસ્તારમાં જોવા મળતું શામ ગરુડ, કાળા રંગનું ગરુડ, જે હવે નહીવત ક્યારેક જ જવલ્લે જ જોવા મળે છે, એટલે કે ક્યારેક જ જોવા મળે છે. વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ રીતે જોવા મળતો ચિલોથો હવે એમ જોવા મળતો નથી. તો જો આ બે બાબતો ખાસ યાદ રાખજો. ગુજરાતનો જે વન વિસ્તાર છે ત્યાં શું જોવા મળતું હતું, તો કે ગુજરાતના વન વિસ્તારમાં જોવા મળતું હતું શામ ગરુડ, જે બહુ ઓછું જોવા મળે, અને ખાસ વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં ચિલોથો નામનું પક્ષી જોવા મળતું હતું, જે હવે ભાગ્યે જ જોવા મળે છે. તો આમ મોટા ભાગના પશુ પક્ષીઓ ધીરે ધીરે ઘટતા જોવા મળે, અને આ પક્ષીઓ ઘટતા જોવા મળે છે. વન્યજીવો છે એની સંખ્યા ખૂબ ઓછી થતી જાય છે, એટલા માટે જરૂર છે સંરક્ષણ. તો વન્યજીવોનું સંરક્ષણ શા માટે? કારણ કે વન્યજીવો વિનાશ થવાના આરે છે. તો આગળ જોઈએ, આ વિનાશ થઈ રહ્યા છે એમની પાછળનું કારણ શું? તો એક જ કારણ સૌથી મોટું, માનવીની અસીમિત લાલચા, જેનું કોઈ માપ જ નથી, અસીમિત, જેનું કોઈ સીમા નથી. એટલી બધી માણસને લાલચા છે, લાલચ છે કે માણસ પોતાનું જ વિચારે છે, અન્યનું વિચારતો નથી. માણસ પોતાનું જ જુએ છે, અન્યનું જોતો નથી. માણસ માત્ર પોતાનું ભલું કરે છે, અન્યનું ભલું કરતો નથી. માણસ માત્ર પોતાના સારા માટે ગમે તે કાર્ય કરવા તૈયાર છે. આ માનવીની અસીમિત લાલચા અને પોતે પ્રગતિ કરી એની પ્રગતિની દોડની અંદર એમણે પર્યાવરણના અસંતુલનની અનેક માઠા પરિણામોનો આપણે સામનો કરવો પડ્યો. તો માનવની લાલચા અને પ્રગતિની દોડ જેમણે આપણને ખૂબ મોટું નુકસાન કરી આપ્યું. અને વન્યજીવોના જતન અને સંવર્ધન માટે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ ઘણા બધા એવા વન્યજીવો, પશુ પક્ષીઓ, વનસ્પતિ વૃક્ષો હશે કે જે આપણી ભાવિ પેઢીને માત્ર ચિત્ર દર્શાવવા પડશે. બરાબર, જેમ ડાયનોસોરનું અત્યારે માત્ર આપણે કલ્પના કરીએ છીએ કે આ પ્રકારનો હશે, જેમ ભારતમાં ચિત્તો સંપૂર્ણ લુપ્ત થઈ ગયો, એમ ધીરે ધીરે સમય જતાં એવું કદાચ બની શકે કે ઘણા બધા પ્રાણી પક્ષીઓ અને વનસ્પતિઓ આપણે માત્ર ચિત્રમાં જોવાના રહે. તો એટલા માટે વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે મોટા ભાગના વન્યજીવો
ધીરે ધીરે વિનાશના આરે પહોંચ્યા અને વિનાશના આરે પહોંચેલા આ વન્યજીવોને બચાવવા માટે ચોક્કસ પગલાં લેવા જરૂરી છે અને એની પાછળના જે મુખ્ય કારણો છે એમને હટાવવા ખૂબ જરૂરી છે. એટલા માટે સમયસર પગલાં નહીં લેવાય તો એ માનવ જાતિ માટે પણ નુકસાનકારક છે, કારણ કે જે આહાર શૃંખલાની એકાદી કડી ખડી જાય તો એ શૃંખલા વિખાઈ જાય છે અને ચક્ર વ્યવસ્થિત ફરતું નથી અને પર્યાવરણની સમતુલા બગડે તો ઓછા વધતા અંશે માનવ જીવનને પણ એની અસર થાય છે. એટલા માટે વન્યજીવોનું, જંગલોનું, પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા વિડીયોમાં આગળના મુદ્દાની ચર્ચા કરીશું. ધન્યવાદ.